તો મહા એક્ઝિટ પોલ બતાવી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। જી હા, એક્ઝિટ પોલમાં બીજેપીની સરકાર બની રહી છે અને નરેન્દ્ર મોદીનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડી રહ્યા છે। અને આ વાત અમે તો અત્યારે કરી રહ્યા છીએ આંકડા પ્રમાણે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચૂક્યા હતા કે મારો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડવાના છે। અને આંકડામાં અત્યારે કંઈક એવું જ જોવા મળી રહ્યું છે। જે રીતે આંકડા અમે આપને બતાવી રહ્યા છે, અલગ અલગ એજન્સીઝના જે એક્ઝિટ પોલ છે તે એક્ઝિટ પોલને મળાવીને જે વચ્ચેનો આંકડો નીકળી રહ્યો છે સિદ્ધાર્થ, એ સૌથી મહત્વની વાત એ છે સંધ્યા, સૌથી ઓછો આંકડો પણ ન્યૂઝ એક્સ, આર ભારત, TV9, જન કી બાતનો 117 છે। સૌથી હાઈએસ્ટ આંકડો 148 140 છે, એની જે એવરેજ છે ભાજપની 132 ની થઈ રહી છે। કોંગ્રેસનો આંકડો ઓછામાં ઓછું 34 છે, વધુમાં વધુ 51 જોવા મળી રહ્યો છે, હાફ સેન્ચુરી જોવા મળી રહી છે, પરંતુ એવરેજ 41% છે। આમ આદમી પાર્ટી જેને જે પણ મળે એ એના ફાયદા માટે છે। ચોંકાવનારો આંકડો છે, 6 થી 13 બેઠક તમામ સર્વેમાં જોવા મળ્યો છે, 2 ઓછામાં ઓછી 10, વધુમાં વધુ એવરેજ 7 જોવા મળી રહી છે અને અન્યની એવરેજ પણ 2 આવી છે સંધ્યા। અહીંયા જે આપ પણ વાત કરી રહ્યા હતા મહત્વની વાત અહીંયા પણ જોવા મળી રહી છે। મહેશભાઈ, આ તમામ આંકડાઓ, આ તમામ ગ્રાઉન્ડ રિયાલિટી, કારણ કે દર્શકોને પણ ખબર છે આપ ઉમેદવાર તરીકે ગ્રાઉન્ડમાં જઈને આવ્યા છો, 132 ભૂપેન્દ્ર અને નરેન્દ્ર કરતા વધુ મત, આ વાત આ બેઠકને લઈને કેટલી સાકાર થતી આપ જોઈ રહ્યા છો? મેં એટલા માટે પહેલા કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટી પોતે ભારતીય જનતા પાર્ટીની સીટોનો ગુજરાતની અંદર રેકોર્ડ તોડી રહી છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી સતત 7મી વખત भारतीय जनता पार्टी गुजरात विधानसभा का इलेक्शन जो लड़ रही थी वो सरकार बनाने के लिए नहीं लड़ रही थी और रिकॉर्ड करने के लिए लड़ रही थी। और पार्टी के बजाय जब मतदाता ये लड़ाई अपने ऊपर ले लेते हैं तो एक रिकॉर्ड बनता है। तो इस बार भारतीय जनता पार्टी की सरकार रिकॉर्ड सीटों के साथ बनेगी, ये मेरा मानना है। एक सवाल और, तो फक्त सरकार बनावा माटे नहीं परंतु रेकॉर्ड जे पोतानो ज रेकॉर्ड छे तोड़वा माटे आ वखते बीजेपी लड़ी रही हती, परंतु ज्यां सुधी लड़ता था त्यां सुधी आ देखातुं नतुं। आज एक्झिट पोल में आ देखाई रह्युं छे, ए वस्तु मानो छो? बीजेपी जे रीते कही रही है कि अमारी आटली आवशे ने एक्झिट पोल में पण जे आंकड़ा बतावी रह्या छे, ज्यां सुधी लड़ता था त्यां सुधी कदाच आ आंकड़ा देखाई नता रह्या। एक्झिट पोल थी खुश થઈ જતા તો અભિનંદન, અમને તો વાંધો નથી, પણ આપી તો દો, અત્યારે તો આપી દો। એક્ઝિટ પોલ થી અમને ખુશ થવું હોય તો અભિનંદન, પણ ખરેખર તો 8 તારીખે નિરાશ થશે એક્ઝિટ પોલ ના આધારે। મળશે એ વાલી એમને પણ 8 તારીખે પછી એક્ઝિટ પોલ ના આધારે જો હશે તો નિરાશ થશે। અચ્છા, એટલે બેટર એ છે કે રાહ જોઈ લેવી, કારણ કે 8 તારીખે જે પરિણામ આવશે આખરે એ પરિણામ એ જ પરિણામ વિધાનસભામાં જવાનું છે, જે પ્રજાએ નક્કી કરી લીધું। હવે ઈવીએમ ની અંદર બધાએ પોતાના મત આપી દીધા છે અને પ્રજાએ શું નક્કી કર્યું છે તો આપણને 8 તારીખે જ ખબર પડશે ચોક્કસપણે। કેટલીક એવી બેઠકો આપણે હમણાં પણ સિદ્ધાર્થભાઈ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કેટલીક એવી બેઠકો છે જ્યાં પક્ષ જોવામાં આવે છે કે બીજેપી, જે રીતે નરેન્દ્ર મોદીનો ચહેરો જોવામાં આવે છે। આજે પણ ઘણા લોકો હતા જેની સાથે અમે વાતચીત કરી, જે મતદાન કરવા આવ્યા હતા, એ પણ એ જ કહેતા હતા કે અમે એ જોઈએ છે, એટલે કેન્ડિડેટ કોણ છે એ નથી ખબર, પરંતુ કેટલીક એવી પણ સીટો છે જ્યાં કેન્ડિડેટ જ મહત્વના હોય છે, એ ચહેરો મહત્વનો હોય છે, એ પછી પક્ષ ભૂલી જાય છે, કારણ કે પક્ષ પલટો કરનારા પણ જીતી જતા હોય છે। એટલે દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ ચૌધરી, તો ચૌધરી સમાજના આગેવાન એટલે લોકો એમને ઓળખે છે। તો સામે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં પરેશભાઈ ધાનાણી, તો લોકો પરેશભાઈને ઓળખે છે કે એ કયા પક્ષમાંથી છે એ વધારે મહત્વનું નથી હોતું, એ વ્યક્તિ કોણ છે, ઉમેદવાર કોણ છે। એટલે જે સ્થાનિક ઉમેદવારો હોય તો આપણા ગુજરાતમાં વિવિધતા પણ એ છે। તો જ્યારે તમે શહેરી વિસ્તારમાં જાઓ અને એમાં ગૃહિણીઓની વાત કરો તો મેં જોયું કે ભાઈ તમે કોને મત આપવાના છો, તો કે ભાઈ અમે તો એક પક્ષના જે ચહેરો છે એને મત આપવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતમાં વિવિધતા એટલી બધી છે કે એને કોમન એંગલથી જોવામાં આવે તો એ સ્પષ્ટીકરણ ના થઈ શકે। અમુક વિસ્તારોમાં ઉમેદવાર સ્થાનિક ઉમેદવાર, કારણ કે ઘણી જગ્યાએ એ પણ જોવામાં આવ્યું છે કે ભૂતકાળમાં સ્થાનિક ઉમેદવાર હતા તો એ વિજેતા બનતા હતા, પરંતુ જે કહેવાતા આયાતી ઉમેદવારો છે તો પબ્લિકનો એટલો રિસ્પોન્સ નથી આવતો, એટલે પાછા જે જૂના ઉમેદવાર હતા એના ખોળે બેસી જાય, કારણ કે આ વ્યક્તિને તો અમે જોયા જ નથી, તો અમારા સ્થાનિક પ્રશ્નોનું સમાધાન કઈ રીતે કરશે? ઠીક છે, બીજો એક સર્વે અહીંયા આગળ આવી રહ્યો છે ઝોન વાઇઝ, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો પણ એ સર્વે છે, તેની પણ વાત કરીશું। કાના બાટવા પણ અમારી સાથે જોડાયેલા છે। જે રીતે બાટવા સાહેબ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, TV9 નો હોય, આર ભારત હોય, તમામના સર્વેમાં સૌરાષ્ટ્રમાં જે 99 બેઠકો સાથે ઓછો પરફોર્મન્સ ભાજપનું 2017માં હતું એ અહીંયા ગેઇન થતું જોવા મળી રહ્યું છે। અગેન આપ સીટ પર કદાચ આંકડો નહીં કહો, પરંતુ અહીંયા એક ગેઇનિંગ પોઝિશન કોંગ્રેસ માટે છે, સૌરાષ્ટ્રની જ્યારે વાત કરીએ છીએ કે ભાજપ માટે છે?
કોઈ પણ ગમે તે પરિણામ આવે પણ મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં ભાજપની કેરી સુધરશે. હું આ આંકડાઓની સાથે સહમત નથી, પણ કેરી એટલા માટે સુધરવી જોઈએ કે 2017ની ચૂંટણીના આંકડા જે છે એ પાટીદાર આંદોલનને કારણે 99 હતા. એમાં કોંગ્રેસનો એટલો મોટો કોઈ ફાળો નહોતો. કોંગ્રેસ તો પાટીદાર આંદોલનના વાહનો પર ચડી અને પરફોર્મ કરી ગઈ હતી, એટલે એ રેલી તો સુધરવી જ જોઈએ. અને એમાંના ઘણા બધા પછી ભાજપમાં જોડાઈ ગયા અને પેટા ચૂંટણીમાં જીતી પણ ગયા છે, એટલે એટલા આંકડા તો સુધરી જ જશે એવું મારું માનવું છે. પણ સૌરાષ્ટ્ર સામાન્ય રીતે જો પરિવર્તન આવવાનું હોય તો એ સૌરાષ્ટ્રમાંથી આવે છે, ન આવવાનું હોય તો પણ સૌરાષ્ટ્ર કહી દેતું હોય છે. એટલે આપણે ત્યાં એક એવી માન્યતા છે કે ગાંધીનગરની ગાદીનો રસ્તો સૌરાષ્ટ્ર થઈને જાય છે. એટલે જ્યારે પણ પરિવર્તન આવવાનું હોય તો એ પહેલું સૌરાષ્ટ્રમાં દેખાય છે. જો નથી આવતું સૌરાષ્ટ્રમાં પરિવર્તન તો સમજી લેવું કે ગુજરાતમાં પણ પરિવર્તન નથી દેખાતું. બિલકુલ, આ સૌરાષ્ટ્રની વાત થઈ. મહેશભાઈ, આપ તો સૌરાષ્ટ્રને બહુ સારી રીતે, આપના રગમાં એ સૌરાષ્ટ્ર છે, આપ તો એ ધરતી ઉપર જન્મેલા છો અને આપ એ ધરતીને બહુ સારી રીતે ઓળખો છો. આ વખતે સૌરાષ્ટ્રમાં જોઈએ તો પાટીદાર જે વિસ્તારો હતા ત્યાં ઓછું મતદાન જોવા મળે. જસદણને લઈ લો, જેતપુર લઈ લો, આ એવા વિસ્તારો છે જ્યાં ટફ ફાઇટ પણ રહી છે, લોકો પણ નિરાશ જોવા મળ્યા છે. તો એવું નથી લાગતું આ માઇનસમાં જશે તમારા માટે? હું કાનાભાઈ બાટવાની વાત સાથે સંમત છું. મેં પહેલાં પણ એ શબ્દનો પ્રયોગ કર્યો કે 2017નું ઇલેક્શન અને એની પહેલાં 2015નું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ઇલેક્શન, એ બંને વિશેષ પરિસ્થિતિમાંથી લડાયા. એક આંદોલનના પ્રભાવને કારણે લોકો કોંગ્રેસને ઈચ્છતા નહોતા, છતાંય કોંગ્રેસને એનો ફાયદો થયો. આંદોલનનો ફાયદો ચોક્કસ એ વખતે કોંગ્રેસને થયો છે, એ વાત મારે પણ સ્વીકારવી પડે. હું એમ માનું છું કે એ વખતનો યુટર્ન આ વખતે છે. સૌરાષ્ટ્રના લોકોને પણ ખબર પડી, સત્ય શું છે એ સમજાયું, દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું. મારે એ કહેવાની જરૂર નથી કે જે ભૂલો જે લોકોએ કરી હતી, આંદોલનમાં પણ જેણે ભૂલો કરી હતી, આજે બધા જ ભૂલોને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ગુજરાતે ક્યારેય અરાજકતાની રાજનીતિને સ્વીકારી જ નથી. અને એટલા માટે જે આંદોલનો થયા, જે થયા પછી જ્યારે પ્રજાને કે લોકોને સત્ય સમજાયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને બાઉન્સ બેક, ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે. એટલા માટે હું ફરીથી કહું છું, હું સૌરાષ્ટ્રની અંદર અને મારા મત વિસ્તારની અંદર એક ગામ મેં નથી છોડ્યું, એક તક મેં નથી છોડી. લોકોને આંખમાં આંખ નાખીને મેં વાત કરી છે અને જે ત્યાં હતું, મારા વિસ્તારમાં હતું, એ જ બીજી જગ્યાએ હતું. હું એમ માનું છું કે બાઉન્સ બેક થઈને સૌરાષ્ટ્ર છે, હું એમ માનું છું કે અમે જે રેકોર્ડ તોડવા જઈ રહ્યા છીએ સંધ્યા, એ સૌરાષ્ટ્રની અંદર પણ સીટોનો રેકોર્ડ આ વખતે ભારતીય જનતા પાર્ટી અમારો તોડશે. અમને જે ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં સીટો મળી છે એના કરતા વધારે ઓછા મતદાન છતાં પણ, એટલે જેવું હોવું જોઈએ એવું મતદાન નહીં તો પણ જસદણની સીટ લઈએ. એક સમય તમારી સાથે હતા, પછી બીજેપીમાં ગયા, મંત્રી બન્યા, પરંતુ એ મંત્રી કશું ન કરી શક્યા. એટલા માટે ઓછા મત છે કે બીજા કોઈ ફેક્ટર્સ એમાં કામ કર્યા? જો હંમેશા જે તે સીટ ઉપર જે મતદાન થતું હોય, સ્થાનિક લોકો જે ધારાસભ્ય હોય અથવા તો સરકારની નારાજગીથી પણ એક મતદાન થોડું ઓછું થતું હોય છે. બીજું અન્ય કારણો પણ હોય. મતદાન ઓછું થવાનું કોઈ એક સ્પેસિફિક કારણ ના કહી શકાય. આ બહુ ફેર રીતે વાત કરી કે કોઈ માત્ર એક જ કારણથી, ઘણા બધા બીજા પણ અન્ય કારણ હોય. પરંતુ ચોક્કસપણે એક મોટું કારણ એ હોઈ શકે કે સરકારથી જે નારાજગી હોય તો એ મતદાન ત્યાં આગળ મતદાનમાં થોડી નિરસતા દેખાડવામાં આવે, અથવા તો ભારતીય જનતા પાર્ટીનો જે વોટર હોય પ્યોર, એ જ ના નીકળે, એને કોંગ્રેસનો મત નથી આપો પણ એ કે મારે ભાજપને પણ નથી આપો એટલે મારે મતદાન કરવા નથી જવું. એટલે આવું પણ બની શકે. અને ગામડાઓની તે બાબત આવી રહેલું છે. આપણી સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે, તેમની સાથે જ વાત કરીએ. પાટીલ સાહેબ, જે રીતનું મતદાન થયેલું, જીતનો કેટલો આશાવાદ અને કેવા પ્રકારના નવા રેકોર્ડ રચવાના છો? ગુજરાત વિધાનસભાના 2022ના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી આ વખતે રેકોર્ડ બનાવવા તરફ જઈ રહી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રચાર અને પ્રવાસ દરમિયાન જે એમને પ્રેમ મળ્યો, જે એમના પાસે લોકોની અપેક્ષા હતી અને એ અપેક્ષા પૂર્ણ કરવા માટે એ સક્ષમ છે એવો જે વિશ્વાસ હતો, આ વિશ્વાસ મતમાં પરિવર્તિત થયો છે. અને એટલે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક સભામાં એવું પણ કહ્યું હતું કે તમારો પ્રેમ, તમારો સ્નેહ જોઈને હું તમને ખાતરી આપું છું કે તમારી અપેક્ષા કરતાં પણ હું સવાયું કરીશ. આ વિશ્વાસ જે એમણે બધાને અપાયો છે અને લોકોને પણ વિશ્વાસ છે કે આ જે એમણે કહ્યું છે કરશે, એટલા માટે આ વખતે અમે રેકોર્ડ સીટ સાથે, રેકોર્ડ લીડ સાથે અને રેકોર્ડ વોટ્સએપ સાથે સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે. પાટીલ સાહેબ, આમ આદમી પાર્ટી એ એવું કીધેલું કે 91 બેઠકો એ મેળવી રહેલા છે, કઈ રીતે જોવું છે?
કોઈ પણ તમારા જે હમણાં રિપોર્ટ આવ્યા છે એમાં પણ કોઈ જગ્યાએ એમને 5-7થી વધારે બતાવતા નથી. પરંતુ હું આપને ખાતરી આપું છું કે આપનું એકાઉન્ટ પણ ખુલી જાય ને તે બહુ મોટી વાત હશે. સરકાર બનાવવાના આ મુંગેલાલના હસીન સપના નહીં જોવા જોઈએ. છેલ્લો સવાલ સાહેબ છેલ્લો સવાલ, જે રીતે ઓપિનિયન પોલ આવી રહેલા છે એની અંદર 130 થી વધુ બેઠકો સાહેબ આવે છે. તો બિલકુલ આ હતા સી.આર. પાટીલ ને તેમને જીતનો જે વિશ્વાસ છે તે વ્યક્ત કરેલો છે. આમ આદમી પાર્ટી વિશે કહ્યું છે જે અરવિંદ કેજરીવાલ, સિદ્ધાર્થભાઈ અરવિંદ કેજરીવાલે તો લખીને આપ્યું હતું અને તેઓ કહે છે કે જ્યારે હું લખીને આપું છું મારી ભવિષ્યવાણી સાચી પડે છે. તેમણે તો સરકાર બનશે તેવું લખીને આપ્યું હતું, પરંતુ આંકડામાં નથી દેખાઈ રહી. ના સી.આર. પાટીલ કહી રહ્યા છે, ના રાજેશભાઈ કહેશે કે એમની સરકાર બને. એ તો ચાણક્ય તો આપણી ગુજરાતની જનતા જ છે. અધરવાઇઝ કહેવાતા ચાણક્ય તો ઠેર ઠેર આવી નીકળ્યા છે. પરંતુ કહેવાનો હેતુ એ છે કે જે રણનીતિ સચોટ છે, જો 100 થી 110 ની આસપાસ આવશે ભાજપની સરકારમાં તો સી.આર. પાટીલ સાહેબ ચાણક્ય કહેવાશે. 125 ની ઉપર આવશે તો શાહ સાહેબ ચાણક્ય કહેવાશે. અને જો ટ્વિસ્ટ આવ્યું તો કોંગ્રેસમાંથી કોણ ચાણક્ય છે એ તો ખબર નહીં, પણ જનતા ચાણક્ય થઈ જશે એ વાત નક્કી છે. પણ બીજેપીમાં સૌથી વધારે મહેનત કરી હોય પીએમ નરેન્દ્ર મોદી, જે આટલો લાંબો રોડ શો કર્યો છે તેમણે, આ સાથે અમિત શાહ, સતત તેઓ ખડે પગે રહ્યા છે, ગ્રાઉન્ડ પર રહ્યા છે. એવું નથી કે ઉમેદવારોએ મહેનત નથી કરી, પરંતુ આ બે ચહેરાઓએ સૌથી વધારે મહેનત કરી છે. પરંતુ આ બે ચહેરાઓએ દિલ્હીથી અહીંયા આવવું પડે. આપને શું લાગે છે કે આ મહેનતનું ફળ મળશે અહીંયા? હવે જો જે રીતે વાત કરીએ તો આપણા ગુજરાતની જનતા બહુ શાણી છે. એને ખબર છે કે મારે કોર્પોરેટર તરીકે કોને ઊભા રાખવા છે, એમએલએ તરીકે કોણ હોવા જોઈએ અને દિલ્હીમાં કોણ હોવું જોઈએ. પરંતુ કઠણાઈ એ છે કે આપણા આમ જ્યારે હું વિશ્લેષક તરીકે વાત કરું તો ગુજરાતની બદનસીબી છે કે કેન્દ્રમાંથી જે આપણે ચૂંટાઈને મોકલીએ છીએ એમને પ્રચાર પ્રસાર માટે આવવું પડે છે. શું લોકલ નેતા છે જ નહીં કે એમને કિંમતી સમય અહીંયા આપવો પડે છે ગુજરાત માટે? એટલે પ્રજા પણ એક પ્રશ્ન કરે છે કે શૂન્ય અવકાશ તો નથી સર્જાયો ને, કે વડાપ્રધાન શ્રીના લોકો ચાહકો છે કે એમને જોઈને જ મત આપે છે, પરંતુ એવું કેટલો સમય ચાલશે? આ વર્ષે પણ આ સરકારમાં પણ કદાચ એવું થઈ જાય કે એમનો મેજિક ચાલી જાય, પણ પછી શું ગુજરાતને પોતાનું એન્જિન જોઈએ જે અહીંયા ફૂલ ટાઈમ 24 કલાક 365 દિવસ ધમધમતું હોય? તમે આયાતી એન્જિન કેટલું સમય ચલાવશો? કારણ કે એમને બીજા પણ કામ હોય છે. તો સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો એમાં સ્વયંભૂ એ ચાલી રહી છે, કારણ કે કોંગ્રેસનો હજી પણ પાયાનું જે કાર્યકર છે એ એની રીતે કામ કરે છે. કેન્દ્રમાંથી કેટલો સપોર્ટ મળે છે એ એક પ્રશ્ન જ છે, પરંતુ જે તે કોંગ્રેસમાં જો સત્તા પરિવર્તનનો લાભ એમને મળશે તો એ જે તે ઉમેદવારે પોતાની બલબૂતાથી સીટ મેળવી એવું આપણે કહી શકાય. અને આમ આદમીમાં તો જે મળ્યું એ બોનસમાં છે. ઠીક છે મહેશભાઈ, જે મહત્વની વાત કરવા પહેલી વાત તમારા પ્રશ્ન પહેલા વાત કરું. હું બહુ દુઃખ સાથે કહું છું કે નરેન્દ્ર મોદી ગુજરાત માટે આયાતી નથી. પહેલી વાત જે વિશ્લેષકે નહીં, નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલા કાર્યકર્તા છે, ગુજરાતના નેતા છે, ગુજરાતની અંદર વર્ષો સુધી તપસ્યા કરીને ત્યાં ગયા છે. ભારતીય જનતા પાર્ટી પાસે સક્ષમ નેતૃત્વ છે અને ગુજરાતની અંદર પ્રચાર કરશે. આજે નહીં કરે, કાયમ કરશે. આ મારો દાવો છે. કોઈ એને નરેન્દ્ર મોદીને આયાતી કહીને એવું અપમાન કરે તો હું સહન કરવા માટે તૈયાર નથી. એમણે કહ્યું જે કહ્યું, હું એ મારો ભાઈ જ છે, નાનો ભાઈ છે, અને ફરીથી આ ભૂલ ન થાય એટલા માટે છે કે ઉમેદવાર એટલા સક્ષમ નથી કે નેતૃત્વનો પ્રભાવ, સંધ્યા, નેતૃત્વનો પ્રભાવ હંમેશા હોય છે. કેટલાય રાજ્યો એવા છે કે ત્યાં કેન્દ્રની અંદરથી રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી, આખો પરિવાર ત્યાં પ્રચાર કરવા જાય છે. ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી કે અમિત શાહ આવે, નવાઈ ન કહી શકે. અને હું તો કહું માત્ર ગુજરાત નહીં, દરેકની અંદર જવું જોઈએ. કેન્દ્રીય નેતૃત્વ છે એ આફ્ટર ઓલ આપણી જે ઢાંચો છે, આપણો જે સરકારોનો ઢાંચો છે, એ ફેડરલ સિસ્ટમ છે, એ ગુજરાત માટે કામ ન કરતા. ચાલો કેન્દ્રની સરકાર ગુજરાત માટે કામ ન કરતી હોય તો હું માનું છું કે નહીં આવવું જોઈએ. આપણે ત્યાં જે ફેડરલ સિસ્ટમ છે એ ફેડરલ સિસ્ટમ એવી છે કે કેન્દ્રની અંદરથી પણ ખૂબ મોટો ભાગ, કામનો ભાગ એ ગુજરાતનો હોય છે, એટલે એમણે પણ ગુજરાત આવવું પડે, ગુજરાતે પણ દિલ્હી જવું પડે. આપણો આ ઢાંચો છે.
લોકશાહીનો આ મજબૂત ઢાંચો છે મહેશભાઈ, એટલા આપની માટે. નારાજગી છે, બરોબર છે. મારી એમનો નારાજગી ખાલી- મારી નારાજગી જે નરેન્દ્ર મોદી માટે આયા હતી એમનો એટલા માટે. એમનો ખાલી એટલો જ ઉદ્દેશ હતો કે હું ક્યાં એટલે જ સુધી કહું છું હું અહીંયાથી- ઓલ ઓવર વાત કરું છું હવે કે એમનો દરેક point એ વ્યક્તિ હતો. નેતૃત્વનો પ્રભાવ પાર્ટી ત્યારે જ જીવિત કોઈ પણ પાર્ટી ત્યારે જ જીવિત રહી શકે કે એનું મજબૂત નેતૃત્વ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી પાસે એ અમાનત છે, મજબૂત નેતૃત્વની અમાનત છે, અને અમે કાયમ અમારી જે મજબૂત નેતૃત્વની અમાનત છે એનો બૂથ કક્ષા સુધી અમે ઉપયોગ કરવાના છે. ઓકે ઓકે, કાનાભાઈ આપણી સાથે છે. કાનાભાઈ, એક નેતૃત્વની વાત થઈ રહી છે, ચહેરાની વાત થઈ રહી છે. છેલ્લી ચૂંટણીઓમાં આપણે આ જ ચહેરાઓની વાત કરતા આવ્યા છે. બીજેપી પાસે નરેન્દ્ર મોદીનો ચહેરો છે, એ વાતને કોઈ જ અવગણી ન શકે, કારણ કે ખુદ અહીંના નેતાઓ પણ કહી ચૂક્યા છે કે મોસાળમાં માં પીરસનાર છે, આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. શું કોંગ્રેસ પાસે એ સક્ષમ નેતૃત્વ નથી? આ અભાવ અહીંયા વર્તાઈ રહ્યો છે. આ વખતે પણ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી બિઝી રહ્યા, પરંતુ અહીંયા એટલો સમય ન આપી શક્યા. શું એનો ફાયદો નુકસાન કંઈક આપ જોઈ રહ્યા છો આમાં? મહેશભાઈની વાત સાથે હું સહમત છું કે નરેન્દ્રભાઈની ક્યારે હયાતી ન હોઈ શકાય. એ ગુજરાતના પનોતા પુત્ર છે અને આપણે એમને હંમેશા એ જ રીતે જોઈએ છીએ. પણ ભાઈએ જે વાત કરી કે ક્યાં સુધી તમે દિલ્હીથી કોઈને બીજા એન્જિનને લઈ આવશો, અહીંયા કોઈ શૂન્યાવકાશ છે, એનો મુદ્દો સાચો છે, ખોટો નથી મહેશભાઈ. એ મુદ્દા તરીકે સાચો મુદ્દો છે કે ગુજરાતમાં પણ સક્ષમ નેતૃત્વ હોવું જોઈએ. નરેન્દ્રભાઈ જેવડો તો કોઈ નેતા ભાજપમાં ન થઈ શકે, સંભવ નથી, પણ ગુજરાતમાં પણ સક્ષમ નેતૃત્વ હોય એ જરૂરી છે. હવે વાત જણાવીને આપના પ્રશ્નની રહી કે રાહુલ ગાંધી ન આવ્યા. રાહુલ ગાંધી તો ન આવ્યા, પણ બીજા પણ એટલો મોટો પ્રચાર ન થયો. અને કદાચ જો ઓપિનિયન પોલને સાચા માનીએ તો કોંગ્રેસને એનું નુકસાન જઈ રહ્યું છે. રાહુલ ગાંધી આખા દેશમાં બધે યાત્રા કાઢે અને જ્યાં ચૂંટણી ન હોય ત્યાં ન જાય, ચૂંટણીના રાજ્યમાં ન જાય, અને પછી નુકસાન થાય તો એને આપણે એક બાલિશતા ગણવી પડે કે કાનાભાઈ, આ વિશે જ્યારે મારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા નેશનલ લીડર સાથે વાતચીત થઈ રહી હતી, આપ જે મુદ્દો કહી રહ્યા છો, મેં પણ એમને એ સવાલ કર્યો હતો કે ગુજરાતમાં ઇલેક્શન છે તો આ યાત્રા અહીંયાથી કાઢવી જોઈતી હતી, શા માટે ન કાઢી? તો આ સવાલનો જવાબ હતો કે આ રાજકીય યાત્રા નથી એટલા માટે ન કાઢવામાં આવી. હવે આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યાત્રા ભલે જણા ન કાઢવામાં આવી, પણ વચ્ચેથી આવીને પ્રચાર તો 5-7 દિવસ માટે કરી શકે ન કરી શકે. યાત્રા ન કાઢો, કોઈ વાત નહીં. તમે એને રાજકીય યાત્રા છે તો પણ રાજકીય જ હોય. રાજકીય માણસ જયારે યાત્રા કાઢતો હોય ત્યારે બિનરાજકીય કેમ હોય? એમના માટે બિનરાજકીય હોઈ શકે અને આપણે એમનો આદર કરીએ કે બિનરાજકીય આપણે માની લઈએ. બાકી એ રાજકીય જ યાત્રા હોય અને એમાં તમે વચ્ચેથી સમય કાઢીને ગુજરાતમાં ખાસ આવી તો શકો ને. જો ન આવ્યા હો તો આ નુકસાન થાય છે. એટલે એ કંઈ બહુ રડે એવી વાત નથી. મને તો અમુક કોંગ્રેસના નેતાઓએ કોઈને ખરાબ ન લાગવું જોઈએ, પણ મને તો એવું કીધું કે આ લોકો નથી આવતા, એ અમે એવું ઈચ્છીએ છીએ કે ન આવે તો સારું, કારણ કે આવે તો કંઈક બોલી જાય છે. અચ્છા, આ નુકસાન, કારણ કે એક વખત આવ્યા એમાં પણ ભરતભાઈએ જે ટ્રાન્સલેશન કરવાનું હતું ન કર્યું ને એ મુદ્દો છવાઈ ગયો હતો. રાજેશભાઈ, એટલે નુકસાન થાય છે અહીંયા. સૌથી પહેલા તો હું એમને કહેવા માંગીશ કે દેશ ભારત જોડો યાત્રા જે ચાલી રહી છે એ બિનરાજકીય છે અને એની અંદર દરેક પક્ષ જોડાઈ રહ્યા છે. અને તેમ છતાં એના શેડ્યુલમાંથી બી ટાઈમ કાઢીને રાહુલજી અમદાવાદમાં આવ્યા, ગુજરાતમાં આવ્યા અને એમને સભાઓ સંબોધી છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય મલ્લિકાર્જુન ખડગેજી અહીંયા આગળ આવ્યા, છેલ્લા 5 દિવસ એમને પણ સતત સભાઓ કરી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ પણ અહીંયા આગળ આવીને સભાઓ કરી છે. એટલે જે પ્રચારની વાત છે, પ્રચાર દરેક રીતે દરેક રાષ્ટ્રીય કક્ષાએ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ આવીને અહીંયા આગળ કર્યો જ છે. એટલે એમાં એ કંઈ ચર્ચાનો વિષય જ નથી કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અહીંયા આવ્યું નથી કે આ કે તે. પણ હું આવડે મહેશભાઈ એક ચર્ચા કરી કે ભાઈ માનનીય વડાપ્રધાન શ્રી અમારું અહીંયા આગળ આવે અને આવશે. આપણે ચોક્કસ માનીએ કે માનનીય વડાપ્રધાન શ્રીનું ગુજરાત એમનું નેટિવ પ્લેસ છે, અહીંયાથી જે સીએમથી પીએમ તરીકે ગયા અને પ્રચારમાં આવે, વાત સાચી છે અને એમના શ્રેષ્ઠ નેતા છે એટલે આવે. પરંતુ એ નેતાની સાથે કેમ કે દેશના વડાપ્રધાન પણ છે અને દેશના વડાપ્રધાન 5-5 દિવસ સુધી, 7-7 દિવસ સુધી કે છેલ્લા ચૂંટણીના 15 દિવસ સુધી સતત એક જ રાજ્યની અંદર પરિભ્રમણ કરે, ત્યારે કેન્દ્રના કામોનું શું, અને કેન્દ્રના ગૃહમંત્રી પણ એમનું હોમટાઉન છે, એ પણ આવે ત્યારે દેશના એ પણ ગૃહમંત્રી છે. ભૂતકાળમાં આપણે જોયા છે વડાપ્રધાનો પ્રચાર માટે આવે પોતાના પક્ષના, પણ આટલો બધો પ્રચાર કોઈ પણ વડાપ્રધાન કરે, અમને એમાંથી વાંધો નથી, અમે તો સ્વાગત જ કરીએ છીએ. રાજકીય પક્ષ હંમેશા કોઈ પણ પ્રચારમાં દરેકનો અધિકાર છે કરે, પરંતુ દેશના પ્રધાનમંત્રી હોવાના નાતે આટલો બધો પ્રચારની અંદર સમય વ્યર્થ કરવો અથવા વેડફવો એ ક્યાંય ને ક્યાંય બતાવે છે ગુજરાત
પ્રદેશ ભાજપની અંદર એટલું કોઈ સબળ નેતૃત્વ નથી કે જેના ચહેરા ઉપર મત માંગી શકાય, એટલે એમના પાસે માન્ય નરેન્દ્રભાઈ સિવાય બીજો કોઈ ચારો નથી રહ્યો. એટલે મૂળ વાત એની એ જ છે. નહીં, બહુ સાચી વાત. મેં તમારી વાત માની લીધી. તો શું એ ગુજરાતની પ્રજા નહીં સમજતી હોય? સમજવાનું મારે ને તમારે અહીંયા જે ચર્ચા કરીએ છીએ એના કરતા ગુજરાતની પ્રજાને સમજવાનું છે. હું એમ માનું છું કે ગુજરાતની પ્રજા ચોક્કસ એવું સમજે છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પાસે સક્ષમ નેતૃત્વની હારમાળા છે, અને એની ઉપર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા સક્ષમ નેતૃત્વ છે, એનું માર્ગદર્શન છે. ગુજરાતની પ્રજા સમજે છે, અને એટલા માટે અમારું સંગઠનનું જાળું CR પાટીલના નેતૃત્વમાં કેવું જાળું છે સંગઠન કે જે એક હાકલ દિલ્હીથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાની પડે અને 5 મિનિટમાં બુથ સુધી ગોઠવાઈ જાય, આવા પ્રકારનું અમારું સંગઠન છે. અમે છે એ કોઈ વિરોધી પ્રત્યેનું નેરેટિવ સેટ કરીને ચૂંટણી નથી લડતા. અમે ચૂંટણી સંધ્યા લડ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના કામને આધારે. અમે ચૂંટણી લડ્યા છીએ ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોના પરફોર્મન્સને આધારે. અમે વાત કરી છે ભારતીય જનતા પાર્ટીની વિઝનને અમે વાત કરી છે. અમે વાત છે એ કોઈ દિવસ કોઈના માટે ખરાબ શબ્દ કરીને નથી કરી. અમારા માટે, અમારા નેતા માટે રાવણ કહી શકાય. મને એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા એવો બતાવો કે એક પણ વ્યક્તિએ આવી વાત પ્રતિપક્ષની સામે કરી હોય. એક પણ આ ચૂંટણીની અંદર મને બતાવો તમે એક પણ વાત. નરેન્દ્ર મોદીને મારી સામે જે પ્રતિસ્પર્ધી હતા એને હિટલર હિટલર કર્યા. જાહેરમાં એને સ્મૃતિ ઈરાની માટે જે શબ્દો વાપર્યા, શરમથી માથું ઝૂકી જાય એવા શબ્દો વાપર્યા. ભારતીય જનતા પાર્ટીએ માત્ર મત માંગ્યા તો કામને આધારે માંગ્યા છે, સરકારના પરફોર્મન્સને આધારે માંગ્યા છે, અને અમે જે ભવિષ્યની અંદર વિઝનરી ડોક્યુમેન્ટ અમારું બહાર પાડ્યું છે એને આધારે. અત્યારે મહેશભાઈ એવું કહી રહ્યા છે ને કે અમારા કોઈ નેતાએ આવા શબ્દ નથી વાપર્યા. માન્ય વડાપ્રધાન શ્રીએ જ પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ માટે શું શબ્દ વાપર્યા હતા એ ભૂલી ગયા, સોનિયા ગાંધીજી માટે શું શબ્દ વાપર્યા હતા એ ભૂલી ગયા. જ્યારે પોતાની વાત આવે ત્યારે ટીવીના માધ્યમથી એ કેવું સારું લાગે કે અમારા માટે કોઈ નથી, અમે ક્યારે નથી બોલે, અમારા માટે વાપરી રહ્યા છે, પણ તમે શું શું બોલી ના છો એ બી તો સાથે ટીવીના માધ્યમથી કહો. ઠીક છે. હવે એ મત ગણતરી થવાની છે, હવે ત્યારની આપણે રાહ જોવાની છે. કાનાભાઈ, છેલ્લો સવાલ, કેટલી સીટ બીજેપી કોંગ્રેસ, આપનું આકલન શું છે એ બતાવી દો એક જ લાઈનમાં. સામાન્ય રીતે આનું આકલન ન કરવું જોઈએ, પણ હું એવું માનું છું 110 થી 130 નો કોઈ આંકડો ભાજપ માટે આવશે. અને હું આપ માટે કહી નથી શકતો કારણ કે હું આપની બધી જ બેઠકોને એટલું આકલન નથી કરી શકતો. કોંગ્રેસ માટે હું માનું છું એની પહેલી છે એ ઘટવાની છે, અને એને લગભગ 10 થી 20 જેટલી ઓછી બેઠક આવે એવું મારું માનવું. ઠીક છે. અને આ સાથે જ સૌથી મહત્વની વાત, જે તમામ એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે એ પ્રમાણે ભાજપ સરકાર બનાવી રહી છે, કોંગ્રેસને નુકસાન જઈ રહ્યું છે, અને આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલી રહી છે. આ મહા એક્ઝિટ પોલમાં અત્યારે બસ આટલું જ. મહેશભાઈ, રાજેશભાઈ, સિદ્ધાર્થભાઈ, કાનાભાઈ, આપ તમામ લોકોનો આભાર. મને અને સંધ્યાને આપશો રજા. વધુ અપડેટ સાથે પરત આવીશું એક વિરામ બાદ.